જય માતાજી મિત્રો। તો તમે પણ રેશન કાર્ડ લીધા વગર જો રેશન લેવા જાઓ છો તો તમને હવે પછી અનાજ આપવામાં આવશે। આ કાર્ડ લીધા વગર તમને અનાજ કઈ રીતે આપવામાં આવશે અને આ નિયમનો ફાયદો તમારે કઈ રીતે લેવાનો છે તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોઈશું। તે પહેલાં મિત્રો તમે આપણી આ ચેનલમાં નવા આવ્યા હોય અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો, જેથી કોઈ પણ જાણકારી આવશે એ તમારા સુધી સૌપ્રથમ આવી જશે। જેથી મિત્રો તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો। તો મિત્રો કોમેન્ટ બોક્સમાં એ પણ તમે જણાવજો કે તમે આ જે વિડીયો છે તે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, તેથી આપણને ખબર પડે કે આપણો આ વિડીયો કઈ જગ્યા સુધી જઈ રહ્યો છે। તો ભારતમાં ખાદ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ સસ્તા દરે અનાજ આપવામાં રેશન કાર્ડ આપવામાં આવે છે। હાલમાં જ આ રેશન કાર્ડના કેવાયસીની પ્રક્રિયા ચાલી રહી છે। જો કે સરકારે હવે રેશન કાર્ડ સેવાને પણ ડિજિટલ બનાવી દીધી છે। હવે તમારે રેશન કાર્ડની નકલો સાચવવાની અને દરેક જગ્યાએ લઈ જવાની જરૂર પડશે નહીં। તો મિત્રો તમે જાણો છો તે પ્રમાણે રેશન કાર્ડનું અત્યારે કેવાયસી ચાલી રહ્યું છે। જો મિત્રો તમે કેવાયસી ના કરાવ્યું હોય તો કરાવી લેજો, કારણ કે જો તમે કેવાયસી નહીં કરાવો તો તમારું નામ રેશન કાર્ડમાંથી રદ કરી દેવામાં આવશે, અથવા તો આખા રેશન કાર્ડમાંથી જો કોઈ પણ જે ઉમેદવાર છે તે કેવાયસી નહીં કરાવે તો તમારું રેશન કાર્ડ પણ રદ કરી દેવામાં આવશે। તો મિત્રો તમે જાણો છો તે પ્રમાણે તમારે કેવાયસી ફરજિયાત છે અને કેવાયસી તમારે કરાવી જ લેવું જોઈએ, નહીં તો તમારું કાર્ડમાંથી તમારું નામ અથવા તો તમારું રેશન કાર્ડ રદ કરવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો હવે તમારે રેશન કાર્ડની નકલો અથવા તો દરેક જગ્યાએ તમારે રેશન કાર્ડ લઈને જવાની જરૂર પડશે નહીં। જો તમે રેશન કાર્ડ લીધા વગર પણ રેશન લેવા જાઓ છો તો તમને અનાજ આપવામાં આવશે। આ કઈ રીતે આપવામાં આવશે તેની ચર્ચા આપણે અહીંયા કરી લઈએ। સરકારે મેરા રેશન 2.0 એપ લોન્ચ કરી છે, જેમાં રેશન કાર્ડ નંબર ઉમેરી તમે રેશન કાર્ડ સંબંધિત સેવાઓનો લાભ મેળવી શકો છો। રાશનની દુકાનો પર અનાજ ખરીદતી વખતે ફિઝિકલ રેશન કાર્ડ ન હોય તો તમે આ એપની મદદથી અનાજ મેળવી શકો છો। તો મિત્રો તમે જાણો તે પ્રમાણે સરકારે મેરા રેશન 2.0 એપ લોન્ચ કરી છે। તેમાં તમે રેશન કાર્ડ નંબર ઉમેરીને તમારી રેશન કાર્ડની સંબંધિત બધી જ સેવાઓનો લાભ મેળવી શકો છો, અને રાશનની દુકાને પણ આ એપની મદદથી તમે જો રેશન કાર્ડ નહીં લઈ જાઓ તો પણ આ એપની મદદથી તમે અનાજ લઈ શકો છો। તમારે તમારું જે ફિઝિકલ રેશન કાર્ડ છે તે તમારે લઈ જવાની જરૂર નથી। આ જે એપ્લિકેશન છે તે તમે દુકાનવાળાને બતાવશો તો પણ તમને અનાજ આપવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો કાર્ડ વિના મળશે સસ્તું અનાજ। રેશન કાર્ડ ન હોય તો પણ તમે મેરા રેશન 2.0 એપ મારફતે રાશન કાર્ડ રજિસ્ટ્રેશન કરાવી સસ્તા દરે અનાજ ખરીદી શકો છો। એપ મારફતે આધાર કાર્ડ નંબરની મદદથી રાશનનું અનાજ મેળવી શકાય છે। ડિજિટલ રાશન કાર્ડ એક ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ છે જે લાભાર્થીઓને જાહેર વિતરણ પ્રણાલી હેઠળ સબસિડીયુક્ત અનાજ મેળવવાની સુવિધા આપે છે। તેને ઓનલાઈન અથવા મેરા રેશન 2.0 એપ દ્વારા સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે। ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એપ મોબાઈલ એપ છે, જે રેશન કાર્ડ ધારકોને પીડીએસ સેવાઓની સરળ એક્સેસ પ્રદાન કરે છે। તો મિત્રો તમે જાણો તે પ્રમાણે સરકારે મેરા રેશન 2.0 એપ લોન્ચ કરી છે। તેમાં તમારી જે રેશન કાર્ડની વિગતો છે તે બધી જ વિગતો તમારે આ એપમાં મળી રહે છે, અને આ એપ દ્વારા તમે જો રેશન લેવા જાઓ છો તો તમને અનાજ આપવામાં આવશે, અને કોઈ પણ જગ્યાએ તમને આ મેરા રેશન 2.0 એપ મદદરૂપ થવાની છે। ત્યારબાદ મિત્રો ગૂગલ પ્લે સ્ટોર પર તમે જઈને સર્ચ કરશો કે મેરા રેશન 2.0 તો તમને આ આઇકોનવાળી એક એપ્લિકેશન જોવા મળશે। તેને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની છે, અને તમારો જે રેશન કાર્ડનો નંબર છે એ તમારે લિંક કરીને તમારું રેશન કાર્ડની બધી જ વિગતો તમારે એ મેરા રેશન 2.0 એપમાં મળી રહેશે, અને આ એપ દ્વારા તમને મફત અનાજ પણ આપવામાં આવશે અને તમારે કોઈ પણ કાર્ડ લઈ જવાની જરૂર પડશે નહીં।
આ જે મેરા રેશન 2.0 એપ છે તેમાં તમને તમારી રેશન કાર્ડની બધી જ વિગતો મળી રહેશે. ત્યારબાદ મિત્રો ડિજિટલ રેશન કાર્ડના ફાયદા જોઈએ તો ગમે ત્યાં ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ ફિઝિકલ કાર્ડ ખોવાઈ જવાનો ડર નથી રહેતો. જો મિત્રો તમે ફિઝિકલ રેશન કાર્ડ તમે ક્યાંય નહીં લઈ જાઓ તો તમને આ જે રેશન કાર્ડ છે એ ખોવાવાનો ડર નહીં રહે. ત્યારબાદ જોઈએ તો તમામ રેકોર્ડો ડિજિટલ હોવાથી છેતરપિંડીની શક્યતા ઓછી થઈ જશે. તો મિત્રો જે પહેલાં જે છેતરપિંડી થતી હતી તે હવે પછી ઓછી થઈ જશે. ત્યારબાદ જોઈએ તો રાશનના વિતરણની પ્રક્રિયામાં સુધારો થશે. તો મિત્રો તમને આ જે જાણકારી છે એ ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો અને આપણે આ ચેનલમાં નવા આવ્યા હોય અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો અને એ જરૂરથી જણાવજો કે તમે કઈ જગ્યાથી આ વિડીયો જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડે કે આપણો આ વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે.